હલો. જય માતાજી ભાઈ. હાજી જય માતાજી. પીટી ભાઈ જાડેજા બોલો? હે પીટી જાડેજા બોલો છો સાહેબ આપ? હાજી. હાજી નરેશભાઈ ધાધલ બોલું છું સાહેબ, મેંદડાથી. કોણ? નરેશભાઈ ધાધલ બોલું છું, કાઠી દરબાર મેંદડાથી. બોલો બોલો સાદુલ બાપુ. જય માતાજી. જય માતા જય માતા. હાજી હવે બોલો બોલો. આ કાલે અમારા સમાજના 4-5 ભાજપૂતોએ જે નિવેદનો કર્યા ને એને અમારો સમાજ એકદમ બહુ સારી રીતે વખોડે છે. હા. અમે કોઈ એની સાથે નથી ને અમે અસ્મિતા સંમેલનમાં 100 જણા આવવાના છીએ આવતીકાલે. ના ના મારે કાલ બોલવાનું જ છે. મારે ઉત્સાહ કરાવે છે. કાઠી સમાજ કેટલો હાજર છે અહીંયા? હા. એ 4-5 જણા જે ઇન્ટરવ્યુ આપ્યું ને સાદુલ બાપુ, હા. એ બધા ભાજપુ છે અને ભાજપ વાળા છે અને ભાજપ અને હું નરેશભાઈ બહાદુરભાઈ ધાધલ, મારો આ નંબર, અને 1,11,151 રૂપિયા આ સંમેલનમાં મારે ફંડ દેવાનું છે. આ તમને આ બહુ જવાબદારી સાથે ચોખવટ કરીને કહું છું, બરોબર? જ્યારે આ વસ્તુની વાત આવે, જ્યારે અસ્મિતાની વાત આવે, ત્યારે આપણે કોઈને બધાય ધંધો કરીએ છીએ, બરોબર છે? એટલે બધાયના નાક દબાવે, એવા નાક દબાવે જ્યારે આખું આ બધું લૂંટાતું હોય ને, ત્યારે એવી નમાલી વેડા કરવા માટે અમે નથી. ના હોય જ નહીં, પણ હું તમને કહું છું, હું આવડું સાંભળે નિર્દય થયો તો મને બીક ન લાગે? હા, મરવાની બીક નથી લાગતી. આટલી ધમકી આવે છે, આટલી દારૂ દે છે, બરાબર છે? એક જ મુદ્દાનો કાર્યક્રમ. કાઠિયાની જે રાજપૂતને અલગ ગણીને તમે ભાજપના હો તો થાના મને ચોપરીઓ આપણા 12 મંત્રીઓ છે ચૂપ છે. નિવેદન ન કરતા, કાર્યક્રમમાં ન આવતા, અને રાજા મહારાજા હમણાં મેદાનમાં પડ્યા, તમે નિવેદન ન કરો. સમાજ કોઈ દિવસ તમને હું એટલું કઉ છું, સમાજ કોઈ દિવસ કોઈની પર્સનલ, આપણા સમાજના નેતા થઈ જાય ને એની જાગીર નથી હોતો. કાઠી સમાજ સુરેન્દ્રનગર, કાઠી સમાજ સુરેન્દ્રનગર, કાઠી સમાજ અમરેલી, કાઠી સમાજ રાજુલા, આ બધા વિસ્તારોમાંથી બધાએ હવે આવેદનો દીધા. અમે ત્યાં ખુલ્લા આવ્યા, અમારે ત્યાં બોર્ડ માર્યા કે ભાઈ અહીંયા પ્રચાર કરવા ન આવવું, અને 5 જણા આવીને કહી દે. એટલે એક તો પેલી વાત એ છે કે અમારો સમાજ આજે તમારા આ દાખલા તરીકે વલભીપુરની અંદર કાઠી દરબારોના 3 ઘર છે અને ગરાસિયા દરબારોના 100 ઘર છે વલભીપુરમાં. આ તમને નાની વાતની ખબર ન હોય, હું જાણ કરું છું. હવે મેંદડાની અંદર મારું ગામ મેંદડાની અંદર ગરાસિયા દરબારનું એક ઘર હતું, ઝાલા બાપુ અહીં રહેતા હતા. અમારી નાઈતે કાયમ માટે જે અમારામાં મરણમાં વરાના જે રિવાજ હોય એ જ પ્રમાણે એમની ત્યાં નોતરું દેવામાં આવતું હતું, જેવી રીતે અમારી નાઈટમાં દેવાનું હોય. બરોબર છે. અને એવી જ રીતે વલભીપુર બળભદ્રસિંહ ગોહિલ મારા ભાઈબંધ છે, ત્યાં 3 કાઠી દરબારો રહે છે, અને એ 3 ઘરે 100 ગરાસિયા દરબારો રહે છે, અને 103 ઘરનો વ્યવહાર છે એકબીજા ત્યાં લગ્ન પ્રસંગે આવવા જવાનું. બરોબર છે. આપણે એકબીજાના જે વિસ્તારો છે જ્યાં રહીએ છીએ ત્યાં એકબીજાનો ઓથ બનીને રહીએ છીએ. બીજું, આપણે બધા જ્યાં રહીએ છીએ ને ત્યાં તમે ગરાસિયા દરબાર રહેતા હોય, કાઠી દરબાર રહેતા હોય, ત્યાં 18 વર્ણમાંથી કોઈ વ્યક્તિ રહેવા આવે ને તો આપણે કોઈ દિવસ બધાને આવકારીએ જ છીએ કે આવો તમ તાર અહીંયા રહ્યો, મકાન લીધું, સારું થયું ભાઈ તે. બરોબર છે. માત્ર ને માત્ર સૌરાષ્ટ્રની અંદર એક જ પર્ટિક્યુલર સમાજ છે કે જ્યાં તમે 18 માંથી 1 વર્ણનું મકાન તો લઈને બતાડો, ભાડે તો લઈને બતાડો ને. સાચી વાત છે. તમે મારી તમે જે કહો છો ને એ તમે ઇન્ટરવ્યુ લીધું ને, કાઠી સમાજના જે આગેવાન છે, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન છે, બધું કાલનું તમે સુરેન્દ્રનગર જો લેટર લખીને સહી કરીને પ્રતિજ્ઞા સાથે આપ્યું છે. બરાબર છે. અને બીજું એવું છે કે સિકંદરની સેનામાં સામેલ થાવ તમે, એનો કોઈ વાંધો નથી, કારણ કે તમને ખ્યાલ છે કે તમે જીતવાના છો. બરોબર છે. પણ મહારાજ પુરુષોત્તમની સેનામાં લડનારા વ્યક્તિઓ છે ને એનું મહત્વ છે. પુરુષોત્તમની સેનામાં લડનારા વ્યક્તિઓ એ સંસ્કૃતિનું બચાવી છે. સિકંદરની સેનામાં જે સામેથી ભળી ગયા છે એને કોઈ સંસ્કૃતિનું જતન નથી કર્યું. બરોબર છે. અને આજે જે સમાજ અત્યારે રોડ ઉપર નીકળો, જેની બેન દીકરીઓ રોડ ઉપર નીકળી છે, એ સમાજના કદાચ 2 વ્યક્તિઓના તમે ઓલા હોઈ શકે, બરોબર છે, એની કદાચ ભૂલ હોઈ શકે, કદાચ એ લોકો કદાચ દમન ક્યારેક ગુજાર્યું હોય એવું બની શકે. બાકી સમાજના 98 વ્યક્તિઓ લોકોને હંમેશા માટે કામ આવવા માટે તત્પર ઉભા હોય છે. આપણને કીધું ગરેશિયાનું એક ઘર હોય, બરાબર છે. હા, તો તમે હું જાવ નિરાતે બિંદાસ. હા, બરાબર છે. અને આજની તારીખમાં છે, બીજા નંબરમાં
મારા ડેલીની બાજુમાં કોઈની ડેલી રાતે 2 વાગે કોઈ ખખડાવે, ઈ ચાહે 36 આલમમાંથી કોઈ પણ કોમનો વ્યક્તિ હોય, હું બહાર નો નીકળો એવું મને ઈ કહી દે, અને મારો સમાજ જ્યાં રહે છે ને ત્યાં એની પડખે જે રહેતા હોય ઈ. ના ના ખરી વાત છે, 100% વાત. બરોબર છે. તો તમે અને અમને અમારી અવગણના કરો, અમને રાજકીય રીતે તમે ભૂસી નાખો, એનું કોઈ અમને દુઃખ નથી. બરોબર છે. તમે છેલ્લે બાકી રહેતું તું સાલિયાણા લઈ લીધા, દરબારોના જે લોકો તાલુકદાર છે અમે તો તાલુકદારોના સાલિયાણા બંધ કરી દીધા, બધું બંધ કરી દીધું, તમે બધું લૂંટી લ્યો, એનો કોઈ પ્રશ્ન નથી. કારણ કે જે લોકોએ દઈ દીધું છે એ ફરી સર્જન કરવા માટે પેદા છે, એના ભાગમાં હશે તે થઈ જશે. હા, છેલ્લે એની જમીન આવી તો જમીન ગઈ, પાછી તો બાકી નથી, તો જ મર્યાદા આવી, એ બધું અમે અર્પણ કરી દીધું. છેલ્લે એની વાત તો ક્યાં રહી, આ નદી ખોદીને બિચારા રેતીના ધંધા કરતા હતા ઈ લઈ લીધા તમે. બરોબર છે. અમે માત્ર ને માત્ર આ બધું કુરબાન કર્યું છે, આ બધું દઈ દીધું છે. તમે એટલો વિચાર કરો કે જે લોકોએ સમર્પણ કર્યું છે એ લોકો જ ગરીબ હોય છે, એ લોકો જ ગરીબ મીન્સ કે ફાઇનાન્શિયલી, કારણ કે એને વેપાર નથી કર્યો. આજે મહારાણા પ્રતાપની સાથે સેનામાં ભીલ જોડાણ હતા, એ ભીલોએ આહુતિ દીધી, હજી બિચારા જંગલમાં જ રહે છે. આદિવાસીઓએ આહુતિ દીધી, હજી બિચારા જંગલમાં જ રહે છે. પણ એને અમે હજી ભૂલ્યા નથી, અમારો સમાજ હજી એને સંભાળે જ છે, એમ એને મોટે રાખે, માથે બેહાડે છે કે તમે અમારા તારણહાર બન્યા હતા એક વખત સામતસિંહજી બિહોલાને જયારે જરૂર પડી ને ત્યારે તમે તારણહાર બન્યા હતા, અમે અત્યારે તમને કેમ ભૂલી શકીએ. અને આજ આ લોકો 30 વર્ષ પહેલા જે લોકો ટૂંકમાં ઈ જમીન વાવતા હતા અને એના માલિક થઈ ગયા છે, અને 15મે દિવસે તમે એમ કહો છો કે ઈ અમારા 5 ભાઈઓ હોય એને અમારે શેઠે કેમ ચડવું, અમે જોઈ લઈએ છીએ. બરોબર. એટલે મેં ઈ હાટું ફોન કર્યો છે કે આ વાત તમે કોઈ દિવસ કોઈ સંજોગે સ્વીકારતા નહીં. અમારો સમાજ માત્ર ને માત્ર તમારી સાથે. જો તમારો ફોન આવ્યા પહેલા જ ઇન્ટરવ્યુ આપીને આવ્યો, બરાબર છે, એની હું કહીને ઈ જ આવ્યો. તમે ઝાલાવાડમાં જો અહીંથી મને 4 બાજુથી ફોન અમરેલી બોટાદ બધેથી આવે છે, કાલ કાઠી સમાજ કેટલો હોય છે ને હું તમને 2 હાથ ઊંચા કરાવીશ. હા બસ એમ. બરાબર છે. એટલે મીડિયા વાળા નોંધ લે. બરાબર છે. મીડિયા વાળા જરાક આવો મુદ્દો મળે ને કાઠી સમાજ કે તમારા વિરુદ્ધમાં છે, હોય વિરુદ્ધમાં. કાઠી ક્ષત્રિયની રાજપૂતાની નહીં, આ તો તમામ બહેનો અને માતાઓનો પ્રશ્ન છે આ બધાયનું. અને આ તો હકીકતમાં આ તો તમે આજે સભ્ય સમાજની ટૂંકમાં એક દીકરીનું નામ લીધું છે અને એનું વાત છે. બરોબર છે. તો આનો મતલબ તો એવો થયો કે જે લોકોનું તમે નામ લીધું છે તો તમે એનાથી નીચેના જે સ્તરના વ્યક્તિઓ છે એનો તો કોઈને ગણતા જ નહીં હોવ ને. સાચી વાત છે. સમાજ બરાબર છે. આવડો બાહો સમાજ છે, જે લોકોએ હુકુમત ભોગવી છે યુગો સુધી. બરોબર છે. ઈ સમાજની બેન દીકરીને જો તમે આ રીતે રોડે ચડાવી શકતા હો તો તમે આ સામાન્ય સમાજોને 18 વર્ણને તમે ક્યાં ગણો? ના ના નો હા સવાલ જ નથી. તમારે પૂજા અમારા બાપની કરવી છે, બરાબર છે. હા, પ્રતિષ્ઠા અમારા બાપ રામની કરવી છે. હા, અને પછી રામના નામે મત લેવા છે. બરોબર છે. અને વ્યક્તિગત રીતે ભાઈ તમે જે હોય બરોબર છે. તમે હજી અમારી ગરિમા એટલી છે કે અમે રૂપાલા સાહેબ સિવાય તો નિવેદન નથી આપતા. આપણે નથી આપ્યું કે કોઈ જગ્યાએ નહીં. બરોબર છે. હજી પછી તોય તમે એવી વાત કરી નાખો તો યાર તમે આ તો ગેરવ્યાજબી વાત છે. અને અમારો મુદ્દો જે છે એ સાચો છે. બીજા નંબરમાં અત્યારે સમાજને તોડવાની વાત છે કે કાઠી દરબારું નથી ભેગા, ગરેસિયા દરબારું નોખા છે ને ઓલા આમ છે, એ કોઈ વાત જ નથી. અત્યારે મુદ્દો બધાય રોડ માથે છે. તમે એવું જરાય ચિંતા ન રાખતા, મનમાં 1% ખટરાગ ન રાખતા કે આ લોકો નથી એમ. ના 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 જરાય નહીં. કહું છું ને ઇન્ટરવ્યુ આપીને આવ્યો. તમારો ફોન જે 5 જણા છે ને એ કોઈ જો એ બધા ભાજપને ઈશારે ટૂંકમાં એનું કામ કરતા છે, અથવા તો એને ભાજપ સાથે કઈક લેવા દેવાય છે. બાકી આજે સામાન્ય કોઈની ઘીરે ભાજપ દાણા નથી નાખી જતી. તમે છે ને ઓડિયો 2 મિનિટ જરાક મોકલજો વાયરલ ગ્રુપમાં. હા દીદી બધા ગ્રુપમાં થઈ જાય, મને પર્સનલી મોકલજો. હા હા, પછી હું બીજા બધા ગ્રુપમાં મૂકું. બરાબર છે. હા, એટલે ખ્યાલ આવે કે ભાઈ કાઠી સમાજ અમારી હારે જ છે કે 5 જણા હોય એટલે કઈ સમાજ નથી થઈ ગયો. હા હા, બરાબર છે. બરાબર છે. બરાબર ને. હાજી હાજી. અને આવો એટલે કાલે મળજો. ભલે ભલે.